ગામમાંથી કોઈ નીકળી શકે? ગામની પરિસ્થિતિ અત્યારે હાલે એવી છે કે ગામમાંથી કોઈ નીકળી શકે એમ નથી. ગળા સુધી પાણી છે અને ગરીબ લોકો અત્યારે હાલે જમવા માટે પણ કોઈ સુવિધા મળી નથી. અમે અમારી આખી ટીમ નીકળી છે જમવાનું જે મળે તે પડીકા કોઈ પણ મળે તો જમવાની અમે વ્યવસ્થા કરવા માટે. હશે 100-150 જેવા મકાનોમાં. ત્યારે હાલમાં આખા ગામ લોકો અંદર જ છે કે બહાર નીકળ્યા? ગામમાં જ છે બધા. બહાર નીકળવાનું કોઈ ના, બધાને લઈ ગયા છે. અમે તરતા આવડતું હતું ને બધા ઘરેમાંથી ગરીબ લોકોને વસ્તીને ઠાકોરને બધાને બહાર કાઢ્યા. અત્યારે કોઈ વાહનથી આમ બહાર નીકળી શકે? ના, કોઈ વસ્તુ નહીં, ક્યાં જાય એવું જ નહીં વાહન. પાણી તો બહુ આવી ગયું છે ગામની. આ બહુ પરિસ્થિતિ ખરાબ છે. કેટલા સુધી મકાનોમાં પાણી ભરાણા? પાણી મકાન સમજી લો કે 30-40 મકાન તો ડૂબી ગયા છે પાણીમાં. ટોટલ કેટલા મકાનો છે? ટોટલ ગામમાં 150-200 ઘર છે. દરેક મકાનો? હા, ઘણા ખરા મકાને પાણી છે 50%. ગોવા ગામમાં ખૂબ ભયાનક સ્થિતિ છે, કારણ કે આગળના ડેમો જે તળાવ હતા એ ઓવરફ્લો થઈ ગયા છે. અમુક ડેમો તૂટી ગયા છે, એના કારણે એકદમથી પાણી આવી ચૂક્યું છે. ભારતમાલા અને કેનાલના કારણે જે પુલોની જે પાણી આવડ જવડ બધે હતું તો એના કારણે એક જ જગ્યાએ નાલા મૂકેલા છે. એના કારણે કલણપુરા અને સાંતલપુર વિસ્તારમાં ભયાનક બધું પાણી ત્યાંથી સાંતલપુર અને કલણપુરામાં આવે છે. કલણપુરામાં 6 થી 7 મકાન ધરાશાયી થયા છે. ગામમાં 7 થી 7 સુધી પાણી ભરાયેલું છે. ગામમાં ઘાસચારાની બધી રોજગારની જે ખાવા પીવાનું બધું ડૂબી ગયું છે. તો જે લોકોને આપ સાંભળી રહ્યા હતા તમામ ગામના લોકો હતા, જેઓનું કહેવું છે કે અત્યારના પરિસ્થિતિ એવી છે કે ભલે વરસાદ કોઈક વિસ્તારમાં બંધ છે, આમ તો વરસાદ હજી પણ અલગ અલગ વિસ્તારમાં જોવા મળી રહ્યો છે, પરંતુ જળસ્તર પણ ઓછા નથી થઈ રહ્યા, પ્રશાસન પણ નથી પહોંચી રહ્યું. ગ્રાઉન્ડ ઝીરો પર ન્યૂઝ 18 સંવાદદાતા છે, તેમના એક અહેવાલ પર પણ નજર કરીએ. તાલુકામાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે અને અનેક ગામો બેટમાં ફેરવાયા છે. દ્રશ્ય બતાવવા માંગીશ. દ્રશ્યો જે બતાવવામાં આવે છે તે સાંતલપુરથી એકદમ નજીક જે રણવણપુરા ગામ આવેલું છે તે ગામના દ્રશ્યો છે, જ્યાં ભારતમાલા હાઈવે પસાર થયો છે. એટલે કે ભારતમાલા હાઈવે પસાર થયા બાદ આ ગામનો પાણીનો પ્રવાહ ક્યાંક એકદમ અટકી ગયો હોય તેવું અહીંયાથી માહિતી મળી રહી છે. તેના જ કારણે રણવણપુરા ગામના મોટા ભાગના જે ઘરો છે તે પાણીમાં ગળાડૂબ પાણી ભરાઈ જવાના કારણે તમામ જે ઘરો છે તે ક્યાંક બેટમાં ફેરવાયા છે. બીજી બાજુ દ્રશ્યો તમને બતાવીશ કે રણવણપુરા ગામમાં ઘરોમાં પાણી ઘૂસી જવાના કારણે લોકો પોતાના છતનો સહારો લઈ રહ્યા છે. જે રીતે દ્રશ્યો બતાવવામાં આવે છે, 3 જેટલા ઈસમો છે તે ધાબાની છત પર ચડી ગયા છે, કારણ કે ઘરમાં પાણી ઘૂસી ગયો છે. બીજી બાજુ પરિવાર પણ તમને બતાવવા માંગીશ કે પાણી ઘરોમાં હોવાના કારણે પરિવાર પણ ક્યાંક ચિંતિત જોવા મળ્યો છે અને પરિવાર સમગ્ર એક જગ્યાએ એકઠો થઈને ક્યાંક ચિંતિત જોવા મળ્યો છે. બીજી બાજુ સાંતલપુર તાલુકામાં મામલતદાર સહિત સ્થાનિક પોલીસ અને એસટીઆરની ટીમ તો મોકલવામાં આવી છે, પરંતુ ઘણા એવા હજુ ગામો છે જ્યાં ક્યાંક તંત્ર હજુ પહોંચી શક્યું નથી. મહત્વની વાત છે કે સાંતલપુરનું રણવણપુરા ગામ છે, ત્યાં જે હાઈવે નજીકના જેટલા પણ મકાનો છે તમામ મકાનોમાં ક્યાંક ગળાડૂબ પાણી ભરાઈ ગયો છે. ઘર વકરી સહિત ઘરનો તમામ સામાન જે પાણીમાં પલળી ગયો છે અને ક્યાંક કેટલોક સામાન તો ક્યાંક તણાઈ ગયો છે, કારણ કે પાણીનો પ્રવાહ અત્યારની સ્થિતિએ વધુ જોવા મળ્યો છે. મહત્વની વાત છે કે હજી પણ આ વિસ્તારમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. વરસાદ ક્યાંક બંધ થવાનું નામ નથી રહ્યું. એટલે કે આ વિસ્તારમાં એક બાજુ ઉપરવાસનો પણ જો હજુ પાણી આવ્યું નથી, પરંતુ હજુ આ વિસ્તારમાં જો ઉપરવાસનો પાણી આવે તો આ વિસ્તારની વિપરીત પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. એટલે કે આ વિસ્તારમાં ક્યાંક પૂરની સ્થિતિનું નિર્માણ થઈ શકે છે, કારણ કે અત્યારે માત્ર 13 ઇંચથી વધુ વરસાદ આ વિસ્તારમાં પડ્યો છે અને તેના કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જો ઉપરવાસથી પાણી આવે તો સાંતલપુર તાલુકાને હાલ બેહાલ થઈ શકે છે. અત્યારની સ્થિતિએ સાંતલપુરનું રણવણપુરા ગામ, બકુતરા, બરારા, મધુતરા, પર અને વહુવા આ ગામો અત્યારે ખાસ પ્રભાવિત જોવા મળી રહ્યા છે, જ્યાં ગામના તલાવો પણ ઓવરફ્લો થઈ ગયા છે. ગામના ચેકડેમો પણ પાણીના પ્રવાહના કારણે તૂટી ગયા છે. અત્યારના જે દ્રશ્યો છે હતા તે રણવણપુરા ગામના હતા, જ્યાં રણવણપુરા ગામમાં ઘરોમાં પાણી ભરાવાના કારણે લોકો ક્યાંક હાલની સ્થિતિએ છત પર પોતાનો સહારો લઈ રહ્યા છે.